જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિદ્યાર્થી પ્રેમ. મને આ કાર્યમાંથી મુક્ત કરો. મારે બિલકુલ આમાં રહેવું નથી. હું આ માટે ગેરલાયક છું. મારી મોટી ભૂલ થઈ ગઈ. મને આમાંથી કાઢી મૂકો. આવી વેદના ભર્યા શબ્દો દક્ષિણામૂર્તિ કાર્યકરની મીટિંગની અંદર રજૂ થઈ રહ્યા હતા. આંખમાં આંસુ હતા અને મારી મોટી ભૂલ થઈ ગઈ. મારે આ પદને લાયક નથી. હું નિયામક બનવાને લાયક જ નથી. મને આમાંથી કાઢી મૂકો. આવી વાતો થઈ રહી હતી. તેમના મિત્રોને પણ નવાઈ લાગી અને તેની સામે જોતા રહ્યા. આ કહેનાર શબ્દો એ નાના ભાઈ હતા. દક્ષિણામૂર્તિની અંદર એવી ઘટના બની હતી જેને કારણે એનું દુઃખ ફૂટી નીકળ્યું હતું. દક્ષિણામૂર્તિની અંદર અનેક બાળકો અભ્યાસ કરતા હતા. માતા પિતા તેને મૂકી જાય એવો જ એક બાળક નામ તુલસીદાસ, અને એને એના માતા પિતા મૂકી ગયા હતા. લ્યો, આ મારો બાળક, તમે સાચવી લ્યો અને સરસ મજાનો ઘડાઈ જાય ત્યારે તમે અમને આપજો. આ વિદ્યાર્થીઓ દક્ષિણામૂર્તિની અંદર સુંદર મજાના કરી રહ્યા. સરસ મજાની કેળવણી થઈ રહી હતી. દર વખતે તેમને અઠવાડિયામાં પાવર હાઉસના હોજમાં તરવા માટે લઈ જતા. જ્યારે જતા ત્યારે એની ગણતરી થતી. બધા તરવા નાવા માટે અંદર પડે, તરે અને ફરીવાર બહાર નીકળે ત્યારે ફરીવાર ગણતરી થાય અને ગણતરી કરીને પછી સંસ્થામાં તેમને લઈ જાય. એ જ દિવસે બધા જ વિદ્યાર્થી ગયા હતા. નાના ભાઈ પણ સાથે હતા. બધા જ વિદ્યાર્થીની ગણતરી થઈ. બધા એ હોજની અંદર તરવા માટે પડ્યા. સમય પૂરો થયો, બધા બહાર નીકળ્યા. બધાની ગણતરી થઈ. ગણતરી કર્યા પછી વિદ્યાર્થીઓ ઘરે આવ્યા, સંસ્થાની અંદર આવ્યા અને પોતાના કામમાં લાગ્યા. સાંજે વાત આવી અને કીધું કે તમારો એક વિદ્યાર્થીનું શરીર શબ અહીં મળ્યું છે. વાત મળતા જ નાના ભાઈ સાથે લોકો દોડી ગયા. જોયું તો એ શબ તુલસીદાસનો હતો. જેમના માતા પિતાને એ બાળક સોંપવાનો હતો એના બદલે ભગવાનને સોંપાઈ ગયું. જવાનું હતું મા બાપ તરફ, ત્યારે એ વિદ્યાર્થી ભગવાન તરફ જતો રહ્યો. શરીર ફૂલી ગયું હતું અને બાળક મૃત્યુ પામ્યો હતો. નાના ભાઈ રડી પડ્યા. આંખમાં સોધાર આંસુ ગયા. એનું શરીર સંસ્થામાં લાવવામાં આવ્યું અને માતા પિતાને જાણ કરી અને તેની અંતિમ વિધિ થઈ. સૌથી વધારે રડ્યા હોય તો નાના ભાઈ રડ્યા અને એ બાળક એની નજર સામેથી દૂર ન થયું. સોધાર આંસુ એ રડ્યા હતા. માતા પિતાએ આશ્વાસન આપ્યા કે તમારી તો ભૂલ નથી, બનવા જોગે બની ગયું. નાના ભાઈને એ વાતનું દુઃખ હતું કે જ્યારે હું લઈ ગયો ત્યારે મેં ગણતરી કરી, જ્યારે હું પરત લાવ્યો ત્યારે મેં ગણતરી કરી. ગણતરી બરાબર હતી. આ ભૂલ ક્યાં પડી ગઈ? કઈ જગ્યાએ ગણવામાં મારી ભૂલ પડી ગઈ કે મારી એક ભૂલને કારણે મારો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો, હંમેશા માટે દુનિયા છોડી ગઈ. એટલા માટે હું નિયમમાં ગૃહપતિને બિલકુલ લાયક નથી. મને મુક્ત કરો, મને મુક્ત કરો. આટલા જ એના શબ્દો પડતા હતા. દ્રષ્ટિઓએ બધાએ સમજાવ્યા છતાં શોક ખૂબ થયો. મહાત્મા ગાંધીજીએ પત્ર લખી અને સાંત્વના આપી અને પદ જાળવવા માટે કીધું કે આટલો પ્રેમ તમને બાળક પ્રત્યે છે, આટલો પ્રેમ બીજાને ક્યાંથી હોય? તમે જ રહો અને તમે જ આ કાર્ય આગળ વધારો. ત્યારે તે રહ્યા અને કાર્ય આગળ વધાર્યું. આમ શિક્ષક માટે વિદ્યાર્થી એક બાળક પોતાનો હોય ને એટલો એને વાલો હોય. એને નાનકડી એવી ઈચ્છા થઈ હોય ને તો પણ શિક્ષકના આંખમાં આંસુ પડી જાય. એ જ સાચો શિક્ષક, એટલે જ એને માસ્તર કહ્યા છે.